તો આ સાથે જ વિજય રૂપાણી બનાસકાંઠા પહોંચી ચૂક્યા છે। બનાસકાંઠામાં પૂરગ્રસ્ત વિસ્તારોને તાગ મેળવવા માટે તેમજ સીએમ રૂપાણી આગામી 5 દિવસ બનાસકાંઠામાં જ રોકાશે અને ત્યાંના સ્થાનિક મંત્રીઓ તેમજ બીજા અન્ય મંત્રીઓ પણ તેમની સાથે ગયા છે, જેઓ બેઠક યોજીને પૂરગ્રસ્તોને જેમ બને તેમ સ્થિતિ જલ્દીથી સરળ બને તેવા કાર્યો હાથ ધરશે તેમજ મંત્રીઓ સાથે બેઠક કરીને પૂરગ્રસ્ત વિસ્તારોને ઝડપથી સામાન્ય રીતે લોકોનું જનજીવન બને તેવા કાર્યો હાથ ધરશે। આ સાથે જ મોટા ભાગના વિસ્તારોની સાફ સફાઈ જેવા અભિયાનો પણ હાથ ધરાશે તેમજ હાલમાં પણ કેટલાય ગામોમાં પાણી ભરાયાની ઘટના જોવા મળી રહી છે, તો અન્ય કેટલાય ગામો સંપર્ક વિહોણા બની રહ્યા છે। તો આ સાથે જ સીએમ વિજય રૂપાણી હાલ બનાસકાંઠા પહોંચી ગયા છે અને આવનારા 5 દિવસમાં પણ તેઓ ત્યાં જ રહેશે। સ્થિતિનો તાગ મેળવીને સમીક્ષા કરશે, સમીક્ષા બેઠક યોજી શકે છે સીએમ રૂપાણી। તો આ સાથે સીએમ રૂપાણી સાથે અન્ય કેટલાક મંત્રીઓ પણ બનાસકાંઠા પહોંચ્યા છે। આ ઉપરાંત ત્યાંના સ્થાનિક મંત્રીઓ પણ તેમની સાથે બેઠક યોજીને પૂરગ્રસ્ત લોકોને મદદ થાય તે પ્રકારે પગલાં લેશે અને ઝડપથી જ જે રીતે તત્કાલીન ધોરણે લોકોને સારી સુવિધા પૂરી પાડવામાં આવશે। આ સાથે જ બનાસકાંઠામાં આર્મી કેમ્પો પણ બનાવવામાં આવ્યા છે, જેના કારણે આર્મી કેમ્પ દ્વારા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। આ સાથે જણાવી દઈએ કે સીએમ વિજય રૂપાણી બનાસકાંઠા પહોંચી ચૂક્યા છે। હાલમાં સીએમ વિજય રૂપાણી હવાઈ માર્ગથી સ્થિતિનો તાગ મેળવી રહ્યા છે। આ સાથે સમીક્ષા બેઠક પણ વિજય રૂપાણી બાકી મંત્રીઓ સાથે બેઠક યોજી શકે છે। જણાવી દઈએ કે જે રીતે બનાસકાંઠામાં ગત અઠવાડિયે જે રીતે ભારેથી અતિ ભારે વરસાદ વરસ્યો હતો, જેના કારણે સમગ્ર બનાસકાંઠાનો વિસ્તાર પૂરમાં તણાઈ ગયો હતો, જ્યાં હાલ પણ પરિસ્થિતિનો તાગ મેળવવા સીએમ પહોંચી ચૂક્યા છે, તો હજુ પણ પરિસ્થિતિ સામાન્ય નથી બની। લોકો હજુ પણ બેઘર જ છે, લોકોને ખાવાના પણ ફાંફા છે, લોકોના ઘરો આખા ઘરો ઘર વખરીઓ વગેરે વસ્તુઓ પૂરમાં તણાઈ ગઈ છે। ત્યારે સીએમ વિજય રૂપાણી બનાસકાંઠા પહોંચી ચૂક્યા છે। તો આ સાથે સીએમ વિજય રૂપાણી સાથે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ બનાસકાંઠા પહોંચ્યા છે। જણાવી દઈએ કે વિજય રૂપાણી આગામી 5 દિવસમાં ત્યાં રહીને પરિસ્થિતિનો તાગ મેળવશે અને સમીક્ષા બેઠક પણ યોજશે। કેટલાક મંત્રીઓ તેમની સાથે ગયા છે, તો કેટલાક સ્થાનિક મંત્રીઓ સાથે મળીને પરિસ્થિતિનો તાગ મેળવશે। ઉપરાંત પરિસ્થિતિને કેવા પ્રકારના કાર્યો દ્વારા ઝડપથી કાબૂમાં લઈ શકાય તેવા પ્રકારના કાર્યો યોજશે। સરકારે શરૂઆતથી એટલે કે 21 તારીખથી જ્યારથી ગુજરાતમાં ભારે વરસાદ શરૂ થયો, સતત ગાંધીનગર કંટ્રોલ રૂમ તમામ કલેક્ટરોને હાઈ એલર્ટ કરીને ઝડપથી આગમચેતી વાપરીને નીચાણવાળા વિસ્તારોનું સ્થળાંતર સાથે સાથે એનડીઆરએફ, એસડીઆરએફ, એરફોર્સ, મિલિટરી એને ડિપ્લોયડ કરીને સરપંચો, પાર્ટીના આગેવાનો, કાર્યકર્તાઓ, ધારાસભ્યોને સૂચના આપીને ઝડપથી લોકોને નીચાણવાસમાંથી દૂર કર્યા। આજે હું 5 દિવસ માટે બનાસકાંઠામાં આવ્યો છું। 5 દિવસ અહીંયા જ રોકાવાનો છું। રાત્રિ રોકાણ પણ મારું અહીંયા રહેશે। લોકોને વ્યક્તિગત બધાને મળીને
ઝડપથી લોકોને સહાયતા મળે, રાહત કામગીરીમાં વેગ આવે, પુનઃ સ્થિતિ સ્થાપિત થાય એ દિશામાં કામ કરીશું. તો જે રીતે વિજય રૂપાણી હાલ બનાસકાંઠા પહોંચ્યા છે, તેઓએ જણાવ્યું કે જ્યાં પૂરગ્રસ્તોની સ્થિતિ હાલમાં પણ ખરાબ છે, ત્યાં હાલમાં પણ એનડીઆરએફ, એસઆરપીએફ તેમજ આર્મીની ટુકડીઓને તૈનાત જ રાખવામાં આવી છે. આ ઉપરાંત અન્ય કેટલાય જગ્યાઓમાં હજુ પણ રેસ્ક્યુ ઓપરેશનો ચાલી રહ્યા છે. આ અંગે વધુ માહિતી માટે અમારા સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ જોડાઈ ગયા છે. તો નરેન્દ્ર, જે રીતે બનાસકાંઠાની અમુક કેટલાય ગામો હજુ પણ અસરગ્રસ્ત જોવા મળી રહ્યા છે, તો સીએમ વિજય રૂપાણી ત્યાં આવીને કોઈ નવા પ્રકારની જાહેરાત કરી છે કે કેમ? જી, અત્યારે સીએમ 5 દિવસ માટે સમગ્ર ઉત્તર ગુજરાતનો જે અસરગ્રસ્ત વિસ્તાર છે ત્યાં પહોંચ્યા છે. એક પછી એક તમામ વિસ્તારોની તેઓ મુલાકાત લઈ રહ્યા છે. સૌ પ્રથમ મુલાકાત લીધી, ત્યારબાદ અત્યારે ધાનેરા તેઓ પહોંચ્યા છે અને જે એપીએમસી અને સમગ્ર ધાનેરામાં જે નુકસાન થયું હતું એનો અત્યારે તેમના દ્વારા તાગ મેળવવામાં આવે છે. તેમજ સ્થાનિકો સાથે વાત કરવામાં આવી છે અને વેપારીઓને અત્યારે બાંહેધરી આપવામાં આવી છે કે જે પણ એમને નુકસાન થયું છે એની વળતર મળી રહે એવા સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવશે. જી નરેન્દ્ર, તો પાણી ઓસરી ચુક્યા છે કે શું હાલ બનાસકાંઠાની સ્થિતિ શું જોવા મળી રહી છે? જી, મોટા ભાગના જે વિસ્તારો છે ત્યાંથી પાણી ઓસરી ગયા છે. રાહતની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, પરંતુ જે બચાવની કામગીરી છે તે સંપૂર્ણ રીતના પૂર્ણ આજે સવારમાં થઈ ગયું હોવાની સીએમ દ્વારા અત્યારે જાહેરાત કરવામાં આવી છે. સાથે જ જે રાહતની કામગીરી છે એ પૂરજોશમાં ચાલી રહી છે અને એ કામગીરી વધારે પૂરજોશમાં ચાલે, અધિકારીઓને સીધી રીતના ડાયરેક્ટ એમને માર્ગદર્શન કરી શકાય અને તંત્ર વેગવંતુ બને એવા પ્રયાસ થકી તેઓ ખુદ અત્યારે 5 દિવસ માટે ઉત્તર ગુજરાત પહોંચી ચુક્યા છે. અસરગ્રસ્ત વિસ્તારો છે પાટણ અને બનાસકાંઠાના એ વિસ્તારોમાં એક પછી એક તેમના દ્વારા જવાની શરૂઆત કરવામાં આવી છે અને જાતે જ પોતે નિરીક્ષણ કરશે અને ત્યારબાદ અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે કે કઈ રીતના વધારે કામગીરી વધારે ઝડપી કરી શકાય અને રાહતની કામગીરી વધારે ઝડપી કરવાથી જે સ્થિતિ છે તે જલ્દી સામાન્ય બને એવા પ્રયાસ અત્યારે માર્ગદર્શનના કરવામાં આવી રહ્યા છે. જી નરેન્દ્ર, તો જે રીતે પૂરમાં લોકોના ઘર અને તેમજ ઘર વખરીઓ તણાઈ ગઈ છે, તો લોકોને હાલમાં ફૂડ પેકેટ કે જમવાની કોઈ વ્યવસ્થા કરી આપવામાં આવી છે કે શું? જી, રાજ્ય સરકાર દ્વારા પણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ સિવાય અનેક સામાજિક સંસ્થાઓ છે કે જેઓ પણ અહીંયા ફૂડ પેકેટ લઈને આ જે વિસ્તારો છે એ વિસ્તારોમાં પહોંચ્યા છે અને તમામ લોકો સુધી સહાય પહોંચાડી શકાય તેવા પ્રયાસ અત્યારે કરવામાં આવી રહ્યા છે. કારણ કે ખૂબ એવા બધા વિસ્તારો છે કે જ્યાં જે વરસાદી આફત આવી હતી ત્યારબાદ શરૂઆતના દિવસોમાં તંત્ર પહોંચી શક્યું ન હતું, એનડીઆરએફની ટીમો પહોંચી શકી ન હતી અને એના કારણે હજુ સુધી કેટલાક લોકો એ આફત સામે ઝઝૂમી રહ્યા હતા. પરંતુ અત્યારે સ્થિતિ સામાન્ય બનતા ધીરે ધીરે તમામ જગ્યાએ રાહતની કામગીરી પહોંચી શકી છે અને વધારે ઝડપી આ કામગીરી પહોંચી શકે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે અને એના માટે જ મુખ્યમંત્રી 5 દિવસ માટે આ વિસ્તારોમાં અત્યારે આવી ચુક્યા છે. જી નરેન્દ્ર, તો જે રીતે પૂર આવ્યું હતું, સમગ્ર બનાસકાંઠાને ગમરોડ્યું હતું, તો કોઈ રોગચાળો ફેલાવાની ઘટના સામે આવી છે કે શું? જી, અત્યાર સુધી એવા કોઈ બનાવો બન્યા નથી. તમામ જે અફેક્ટેડ વિસ્તારો છે તે અફેક્ટેડ વિસ્તારોમાં જે કેમ્પો હોય છે, મેડિકલ કેમ્પ, એ શરૂ કરી દેવામાં આવ્યા છે. ચાહે મિલિટરીની ટીમો હોય, આ સિવાય અન્ય જે ટીમો હોય, તમામ ટીમો પહોંચી છે. તમામ જે મહાનગરપાલિકા છે એની સફાઈની કામગીરી વાળો જે સ્ટાફ છે એ, આ સિવાય આરોગ્ય ખાતું છે એ તમામ મહાનગરપાલિકાની ટીમો અહીંયા જે તે વિસ્તારોમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં અત્યારે પહોંચી ચૂકી છે અને સફાઈની કામગીરી સૌ પ્રથમ શરૂ કરવામાં આવી છે. આ સિવાય જે લોકો થોડા ઘણા બીમાર હતા એમનું પણ મેડિકલ ચેકઅપ, આ સિવાય સ્વસ્થ લોકોનું પણ મેડિકલ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે. સમગ્ર રાજ્યમાં લગભગ 300 કરતા પણ વધારે મેડિકલની ટીમો ઉતારવામાં આવી છે અને સંભવત જે રોગચાળાની સ્થિતિ ઉભી થાય એ પહેલા જ તેને પર લગામ કઈ રીતના લગાવી શકાય એવા અત્યારે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જી નરેન્દ્ર, તો હજુ પણ 3 થી 4 ગામો એવા જોવા મળી રહ્યા છે કે જ્યાં પાણી હજુ ઓસર્યા નથી અને ત્યાં હજુ પણ તેઓ સંપર્ક વિહોણા છે, તો ત્યાં માટે મુખ્યમંત્રી કોઈ પગલાં લીધા છે કે શું? જી, જરૂરથી અત્યાર સુધી એવી સ્થિતિ જોવા મળી રહી હતી, પરંતુ થોડી વાર પહેલા જયારે મુખ્યમંત્રી સાથે વાતચીત થઈ હતી, મુખ્યમંત્રી દ્વારા અત્યારે સ્પષ્ટ કરવામાં આવ્યું છે અને તેમના દ્વારા મીડિયા સમક્ષ નિવેદન આપવામાં આવ્યું છે કે બનાસકાંઠાની
જેટલા પણ અસરગ્રસ્ત વિસ્તારો હતા ત્યાં તમામ જગ્યાએ તંત્ર અત્યારે પહોંચી ચૂક્યું છે અને બચાવની જે કામગીરી હતી એ સંપૂર્ણ રીતના અત્યારે થોડી વાર પહેલા પૂર્ણ કરવામાં આવી છે. જરૂરથી સવાર સુધી કેટલાક ગામો હતા કે ત્યાં આ ટીમો પહોંચી શકી નથી, જ્યાં પાણી જોવા મળી રહ્યા હતા, પરંતુ મુખ્યમંત્રી દ્વારા જ અત્યારે જાહેરાત કરીને જણાવવામાં આવ્યું છે કે તમામ પ્રકારની જે બચાવની કામગીરી હતી એ સંપૂર્ણ રીતના પૂર્ણ કરવામાં આવી છે અને આગામી સમયમાં બચાવની કામગીરી જો નવો વરસાદ આવે અને કોઈ સ્થિતિ સર્જાય તો જ રહેશે. બાકી હવે આગામી સમયમાં રાહતની કામગીરી પૂર ઝડપમાં ચાલે એવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જી નરેન્દ્ર, તો જે રીતે સીએમ 5 દિવસ માટે બનાસકાંઠા પહોંચ્યા છે, ત્યાં બેઠક કરવાના છે, તો આ અંગે વધુ કોઈ જાહેરાત રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા તેમને બનાસકાંઠાના પૂરગ્રસ્ત લોકોને વધુ મદદ મળે તેના કોઈ પગલાં લેવામાં આવ્યા છે કે કેમ? અગાઉથી જ કેન્દ્ર સરકાર દ્વારા 500 કરોડની જાહેરાત ગુજરાતને આપી દેવામાં જાહેર કરવામાં આવી છે સહાય, કારણ કે જે રીતની સ્થિતિ નિર્માણ પામી છે ત્યારબાદ ચાહે ખેડૂતો હોય, જાનમાલનું નુકસાન હોય અને અનેક નુકસાનો થયા છે અને એના કારણે આ 500 કરોડની જાહેરાત સહાય આપી દેવામાં આવી છે. જરૂરથી વિરોધ પક્ષ દ્વારા बनासकांठा डिस्ट्रिक्ट में और पाटन डिस्ट्रिक्ट में भारी बारिश के कारण बाढ़ की स्थिति के कारण भी बहुत सारे नुकसान और लोगों को तकलीफ हुई है. मैंने फैसला किया है कि 5 दिन बनासकांठा में मैं रहूंगा, रात भी यहाँ गुजारूंगा और हमारे सीनियर मिनिस्टर्स वो सब लोग भी जो इफेक्टेड तहसील है उसमें वो कैंप करेंगे और हमारे जो अथॉरिटी के सब सचिव, चीफ सेक्रेटरी, ये सब लोग पूरा फोकस, यानी कि सरकार का पूरा फोकस, गवर्नमेंट का पूरा फोकस अब बनासकांठा और पाटन में फिर से राहत कार्य जल्दी से तेजी से चालू हो और पुनः स्थिति स्थापित करे, इस दिशा में हम आगे बढ़ रहे हैं. बहुत पानी सभी जगह आया है, राजस्थान का भी पानी आया है, यहाँ भी बारिश बहुत हुआ है. जैसे आज धानेरा में मैंने विजिट किया तो सभी दुकान, मार्केटिंग यार्ड, उनके सभी गुड्स और माल सामान खराब हो गया है. जो ग्राउंड फ्लोर पर रहते थे उनका भी पूरा घर सामान वो भी बह गया है और नुकसान हुआ है. तो सरकार ने तय किया है कि इन सभी लोगों को हम योजना बना रहेंगे और सभी लोगों को जल्दी से जल्दी ये सब सुविधा वापस मिल जाए, उस दिशा में किसान, व्यापारी, पशुपालक सबकी चिंता करते हुए सरकार की टॉप प्रायोरिटी बनासकांठा और पाटन रहेगी. તો જે રીતે બનાસકાંઠામાં પૂર આવ્યા બાદ સમગ્ર બનાસકાંઠાના હાલ બેહાલ બન્યા હતા, તેની સ્થિતિનો તાગ મેળવવા માટે સીએમ વિજય રૂપાણી હાલ બનાસકાંઠાની મુલાકાતે પહોંચી ગયા છે. આ ઉપરાંત તેઓ 5 દિવસ બનાસકાંઠામાં રહેવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત તેમની સાથે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ પહોંચ્યા છે, અન્ય મંત્રીઓ પણ પહોંચ્યા છે. સાથે જ ત્યાંના સ્થાનિક મંત્રીઓ સાથે બેઠક કરીને સ્થિતિનો તાગ મેળવશે અને સમીક્ષા બેઠક પણ યોજશે. સાથે જ પૂરગ્રસ્ત લોકોને સામાન્ય સ્થિતિમાં ઝડપથી કેવી રીતે લાવી શકાય તેના પગલાં લેશે.